હું છું ભરત સિસાવડા અને આપ જોઈ રહ્યા છો ભરત સિસાવડા ખોડલ ફાર્મ। મિત્રો, હવે આપણે મગફળીની અંદર અત્યારે જુનાગઢ જિલ્લાની અંદર ખાસ કરીને ઘણા એવા પ્રશ્નો જોવા મળ્યા છે। એમાં મેંદરડા તાલુકાની અંદર એક જોરદાર ઈયળનો એટેક જોવા મળ્યો છે। એવા તો લગભગ કેશોદ તાલુકામાં, માળિયાહાટીના ઘણા એવા તાલુકામાં જોયેલું છે, પણ મેંદરડાના અંદર તો જે પ્રશ્ન જોવા મળ્યો છે એ તો ન્યૂઝમાં પણ આપવામાં આવ્યું છે અને એમાં તો ઘણી એવી ચર્ચાઓ થઈ છે કે ભાઈ મગફળીની અંદર ઈયળો મારવા માટેનો કોઈ ઉપાય હોય તો બતાવો। તો મિત્રો, અત્યારે મગફળીની અંદર કાચી મગફળીમાં નોર્મલ અને નાની ઈયળો હોય, અમુક જગ્યાએ ઉપદ્રવ વધારે છે ત્યાં લાલ ઈયળ જોવા મળે છે અને લીલી ઈયળ જે પડિયા ઈયળ કહેવામાં આવે છે, ઝારા કરતી ઈયળ કહેવામાં આવે છે। મગફળીના કૂપરામાં નાના નાના ઈંડા હોય અથવા ઝારા કરતી હોય અને તુવેરના પાંદ બેવડા વાળતી હોય એ પણ ઈયળ હોય છે। એટલે અલગ અલગ પ્રકારની ઈયળ જોવા મળી છે। તે સિવાયની લશ્કરી ઈયળ અને કાળી કાબરી ઈયળ જોવા મળી છે। મિત્રો, તો જો કાળી કાબરી અને લીલી મોટી લશ્કરી ઈયળ એવી વધારે ઈયળ જો તમને જોવા મળે અને તમે પેસ્ટિસાઇડના પ્રયોગ ઘણા એવા કર્યા હોય, એમાં તમે ઇમામેક્ટિન 1.9 એટલે 1.9% આવે છે, એનું રિઝલ્ટ સારું આવે છે। એની સાથે પ્રોફેનોસાયપર જો તમે નાખો, બંને ભેગી પ્રોફેનોસાયપર 15-20 ml નાખો અથવા ક્લોરોસાયપર નાખો અને ઇમામેક્ટિન 1.9% નાખી અને છંટકાવ કર્યો હોય, જો એનાથી કંટ્રોલ ન થાય તો તમે પ્રોફેનોસાયપર સાથે લેમ્બ્ડાસાયલોથિન થાયોમેથોક્સામ પણ નાખી શકો। લેમ્બ્ડાસાયલોથિન એક દવા એવી છે કે એ દવા જ્યાં શરીરમાં અડે ને એટલે તરત જ એને મરી જવું પડે છે। એમાં ટૂંકમાં ગેસવાળી નથી, બળતરા કરે છે, એટલે એ કન્ટેન્ટનું કામ એવું છે। મિત્રો, તો જે તમે ઇમામેક્ટિન બેન્ઝોઇક 1.9 અને પ્રોફેનોસાયપર કે ક્લોરોસાયપરનો પ્રયોગ કરી લીધો છે, છતાં પણ જો ઈયળ કંટ્રોલમાં ન આવતી હોય તો મિત્રો એના માટેનો એક જ રસ્તો છે કે જે આપણે આપણા પશુઓને, આપણે જે ઢોરને ખવડાવતા હોય ભૂસો, ઘઉંનો જે ભૂસો આવે છે એ ભૂસાને તમારે જેટલી જમીન હોય એ પ્રમાણે વીઘે તમે 4-5 કિલાનો પણ પ્રયોગ કરી શકો અને ઓછો પણ હાલે, બરાબર આછો છંટકાવ થાય એવો। જે આપણે ઘઉંનો ભૂસો આવે છે એ ભૂસાની અંદર તમારે 20 કિલો ભૂસો લીધો હોય તો એની અંદર 2 કિલો ગોળ એડ કરી દો અને જેમ આપણે લાપસી બનાવીએ એ રીતનો ગોળ એમાં એકદમ આમ આખો સોરી અને મોકરું પડી જાય એવું કરી નાખવાનું છે। અને સાથે એમાં તમારે ક્લોરોસાયપર એ 20 કિલો ભૂસો અને 2 કિલો ગોળ હોય એની અંદર તમે ખાલી 100 ગ્રામ નાખી દો, ક્લોરોસાયપર નાખી દો અથવા નકરું સાયપર મેથિન પણ હાલશે। આ એમાં એડ કરી અને મિશ્રણ કરી નાખો અને જેમ યુરિયાનો છંટકાવ કરો એ રીતનો જો તમે મગફળીમાં ઘૂસાનો છંટકાવ કરશો તો સારું એવું રિઝલ્ટ મળશે। મિત્રો, એટલે વધારે દવાના કંઈ ખર્ચા કરવાની જરૂર નથી, પણ આ ઉપાય કરવા માટે મિત્રો ખાસ કાળજી લેવાની છે। મગફળી નાની હોય તો ઉપર કોઈ પણ પક્ષી બેસે તો એ ખાય તો પણ નુકસાન થતું હોય, એટલે એ મોટી મગફળી હોય જે ઉનાળુ કોરવાનની જે કોઈ મગફળી વાવેલી હોય અને મગફળી મોટી થઈ ગઈ હોય, આ મગફળી નાની છે આની અંદર નાખો તો મિત્રો એમાં એટલું બધું ન જ, કારણ કે પેક થઈ હોય જમીન, એટલે પક્ષીઓ પણ ખાય તો પણ નુકસાન થતું હોય। પણ આ વિકલ્પ છે મિત્રો, સહેલો વિકલ્પ છે। જો કોઈ પણ આપણે પાકની અંદર ઈયળ કંટ્રોલ ન થતી હોય તો આ પ્રયોગ કરવાનો, નહીંતર તમે પેસ્ટિસાઇડ ઘણી એવી દવાઓ છે કે એનાથી તમે કંટ્રોલ કરી શકો। આ દવાનો પ્રયોગ કરવા માટે થઈને મોટી મગફળી હોય કે જે આમ ગાળો પેક થઈ ગયો હોય અને આમાં જમીન ન દેખાતી હોય તો ઉપર તમે છંટકાવ કરી દો તો જે ઈયળો રાત્રિના ખાતી હોય ને, આપણે ઘણા વર્ષો પહેલાં 4-5 વર્ષ નહીં પણ 5-7 વર્ષ જેવું થઈ ગયું છે કે ત્યારે એક વખત આવો ઈયળનો પીરિયડ જોવા મળ્યો હતો, પણ એ ક્યારે કે ઓગસ્ટ મહિના પછી સપ્ટેમ્બરની આસપાસ જોવા મળ્યો હતો। ત્યારે પણ આવો ઉપદ્રવ વધારે હતો, ઈયળો જોરદાર હતી અને રાત્રિના સમયે તમે જોવો તો આમ જમીન ઉપર હાલી જતી હોય અથવા તો તમારી આ જે ભૂંગરાની લાઈનો હોય એ કાળા આપણા પાઇપ હોય, પાઇપ તમે આમ મૂકેલા હોય તો એની ઉપર તમે જોવો તો નકરી ઈયળો હાલી જતી હોય, એટલી ઈયળો હતી। પણ આ પ્રયોગથી 100% રિઝલ્ટ મળે છે। મિત્રો, એના આપણે રિવ્યૂ લીધેલા છે અને ઓછા ખર્ચે રિઝલ્ટ સારું મળે અને કોઈ પણ બીજું નુકસાન નહીં। પણ મિત્રો, આ એ કાળજી લેવાની છે તમારે કે મોટી મગફળી હોય એમાં પ્રયોગ કરો તો વધારે સારું, પણ એ આસુ યુરિયાની જેમ છંટકાવ કરી દેશો એટલે સારું રિઝલ્ટ મળશે। મિત્રો, અને કોઈ પણ ખેડૂતોને જો આવી પરિસ્થિતિ હોય તો આ તમે પ્રયોગ કોઈ પણ ખેડૂતને સિંધી શકશો।
મિત્રો આપણી ચેનલની અંદર કોઈ પણ નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઇક કરીને તમામ ગ્રુપમાં શેર કરી દેજો અને ફેસબુક ઉપરથી જોતા હોય તો ફોલો કરી લેજો મિત્રો, એટલે આવી કોઈ પણ માહિતી કોઈ પણને જોતી હોય તો મળી જાય મિત્રો. આ માહિતીનો પ્રયોગ તમારે કરવો હોય તો તમે કાયમને માટે કરી શકો.